હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 5 થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિ શાસ્ત્ર. તો આજનો આપણો ટોપિક છે ઉષ્માધારિતા એટલે કે ઉષ્મા ક્ષમતા સમજાવો. ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા. તો પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું કોઈ પદાર્થ છે એનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા કહે છે. પદાર્થ હોય એનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવું હોય, હવે એટલું વધારવું હોય એના માટે જે જરૂરી ઉર્જા લાગે ને એને શું કહેવાય? એ જરૂરી ઉષ્માને ઉષ્માધારિતા કહેવાય છે. ક્યુ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટી. આવો પ્રપોર્શનલ ટુ હટાવીએ એટલા માટે અચળાંક તરીકે શું આવ્યો? સી. તો ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી. ક્યુ એટલે કે પ્રણાલીમાં ઉષ્માનો હેરફેર. શું કહેવાય? પ્રણાલીની ઉષ્મામાં હેરફેર એને કહેવાય ક્યુ. અને સી બરાબર ઉષ્માધારિતા. હવે જો ઉષ્મા ક્ષમતા એટલે કે ઉષ્માધારિતા જાણતા હોઈએ તો તાપમાનના વધારાના માપન પરથી જરૂરી ઉષ્માનો જથ્થો માપી શકાય છે. આવા જાણતા હોય તો જથ્થો બી માપી શકાય. જો ઉષ્માધારિતા સી ઘણી મોટી હોય તો ઉષ્માનો જથ્થો ઘણા નાના તાપમાનમાંના વધારામાં પરિણમે છે. પાણીને ઊંચી ઉષ્માધારિતા છે, બરાબર? પાણીને કેવી? ઊંચી ઉષ્માધારિતા એટલે તેનું તાપમાન વધારવા માટે ઘણી વધારે ઉર્જા જોઈએ. પાણીનું વધારે છે એટલા માટે ઉર્જા કેવી જોઈએ? વધારે. જો ઓછું હોત તો કેવી જોત? ઓછી ઉર્જા. અને વધારે છે એટલે વધારે ઉર્જા જોઈએ. સી એ પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. પદાર્થનો જથ્થો હોય એના સમપ્રમાણમાં હોય છે. હવે મોલર ઉષ્માધારિતા એટલે કે સીએમ. 1 મોલ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? મોલર ઉષ્માધારિતા કહે છે. 1 મોલ પદાર્થ છે તેનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું વધારવું છે તો વધારવા માટે જરૂરી ઉર્જાને મોલર ઉષ્માધારિતા કહે છે. મોલર ઉષ્માધારિતા એટલે કે સીએમ. તો સી પ્રપોર્શનલ ટુ એન. હવે પ્રપોર્શનલ ટુ હટાવીએ તો અચળાંક તરીકે સીએમ આવે. તો સી બરાબર સીએમ ઇન્ટુ એન. તો મોલર ઉષ્માધારિતા સીએમ બરાબર સી બાય એન. કેમ? જો આ સી બાય એમ છે, આ સી બરાબર સી એમ ઇન્ટુ એન. તો આ સીએમને હું કરતાં કરું તો સીએમને કરતાં કર્યો તો આ એન કઈ જશે? છેદમાં. તો સી બાય એન જે આપણને આ મળ્યો. દેખો સીએમ બરાબર સી બાય એન મળ્યા એમ. તો મોલર ઉષ્માધારિતા સીએમ બરાબર સી બાય એન. શું આને મોલર ઉષ્માધારિતા સીએમ બરાબર સી બાય એન. હવે વિશિષ્ટ ઉષ્માધારિતા. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું અથવા 1 કેલ્વિન વધારવા. 1 ગ્રામ પદાર્થ છે, પેલો 1 મોલ હતો, પેલો પદાર્થ હતો. હવે આમાં શું છે? 1 ગ્રામ પદાર્થ. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ જેટલું અથવા 1 કેલ્વિન વધારવા માટે જરૂરી ઉર્જાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. બરાબર? હવે એટલું વધારવા માટેની ઉર્જાને શું કહેવાય? જરૂરી ઉર્જાને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય છે. જ્યાં સી પ્રપોર્શનલ ટુ એમ, તો સી બરાબર પ્રપોર્શનલ ટુ હટાવ્યું એટલે સીએમ લાગે. સીએ લાગ્યું અચળાંક તરીકે તો સીએમ. સ્મોલ સી છે આ, એ શું છે? સ્મોલ સી. એમ એટલે પદાર્થનું દળ, સી એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા. હવે જો ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી હતું, આવી રહ્યું. હવે આ સી બરાબર સીએમ છે ને એની જગ્યાએ મૂકવાનું. તો આ સી છે એની જગ્યાએ મૂકીએ તો ક્યુ બરાબર સી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી. તો જ્યાં શું છે? સી વિશિષ્ટ ઉષ્માધારિતા છે, એમ પદાર્થનું દળ છે અને આ સી હતો એ શું હતો? અચળાંક. ઓકે, તો આજનો આ વિડીયો જોઈ લો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.